હવે જોઈ લો ક્વેશ્ચન 3. જોયું છે ને ક્વેશ્ચન 3? ક્વેશ્ચન 3 માં શું કરવાનું છે? ગીવ વન એક્ઝામ્પલ ઓફ ઈચ ઓફ બાયનોમિયલ ઓફ ડિગ્રી કેટલી છે? 35. બાયનોમિયલ ને ડિગ્રી 35 હોય તેવું એક્ઝામ્પલ. બાયનોમિયલ એટલે બે ટર્મ હોવા જોઈએ, તો બે ટર્મ લખી દે મેં. x પ્લસ મેં y લખું અને ડિગ્રી 35 લખવાનું, તો કેવી રીતના? ડિગ્રી 35 લખી દે. બીજાની ડિગ્રી તમે કેટલી લખો? 35 લખો કાં તો 35 કરતા ઓછી, 35 કરતા વધારે નહીં દેતા. એટલે 35 કરતા ઓછી તમે ગમે એટલી લખી શકો, કાં તો નહીં લખો તો બી કંઈ નહીં. કાં તો તમે લખી લો 18, 19, 20. અહીંયા તમે આગળ કોઈ નંબર બી લખી શકો, 19, 119, ગમે એ નંબર. પણ બે ટર્મ જ છે ને, પહેલી ટર્મ આવી રહ્યા, બીજી ટર્મ આવી રહ્યા. બે વેરિયેબલ બી છે, બે ટર્મ બી છે. પણ આમાં જેટલું કીધું છે ને એટલું આન્સર આપી દે મેં. આમાં લખેલું છે બાયનોમિયલ, તો બે ટર્મ હોવા જોઈએ. બે ટર્મ છે, આ પહેલી ટર્મ ને આ બીજી ટર્મ. ડિગ્રી 35 લખી છે તો આની ડિગ્રી 35 બી છે. બસ તો આટલું છે. તમે એકદમ એક્ઝામમાં પૂછાય ને તો આ બધું તમારે જેમ બને તેમ જલ્દી લખવાનું. તમને મેથ્સમાં ટાઈમ ઘટ્યા કરે ને ડેલી. આ તમે તમને ખાલી MCQ કે ગમે ત્યાં પૂછાઈ જાય તો કોન્સેપ્ટ ક્લિયર કરવા સારું કેવું, પણ તમારે એક્ઝામમાં પૂછે તો આટલું જ લખવાનું. લખીને ફટાફટ કામ બતાવવાનું અને આગળ જોવાનું. બે ટર્મ્સ છે, આ પહેલી ટર્મ, બીજી ટર્મ ને ડિગ્રી 35. ભાઈ થઈ ગયું. પછી બીજું શું લખવા કીધેલું છે? મોનોમિયલ ઓફ ડિગ્રી 100. તો મોનોમિયલ એટલે ખાલી એક જ ટર્મ, તો x⁻100 લખી દેવું, ચાલે ને? જો આના આગળ કોઈ નંબર લખે તો 19 તો બી ચાલે. હા ના, આના આગળ કોઈ બી નંબર, પણ પ્લસ કરીને બી બીજો કંઈક લખું તો 82 +1 લખું તો આ મોનોમિયલ છે. આ મોનોમિયલ રહે જ નહીં, બાયનોમિયલ થઈ જાય. હા, એક ટર્મ ને આ બીજી ટર્મ, તો પ્લસ તમારે બીજો કંઈક નંબર લખવાનો જ નહીં. મોનોમિયલ મતલબ એક જ ટર્મ હોવા જોઈએ, તો આ એક જ ટર્મ છે. અને આગળ 19 લખો કે -19 લખે તો બી ચાલે, પણ મેં તો કેમ તમારે કંઈ લખવાનું જ નહીં. ઓકે સર. બધાને ક્લાસમાં છે ને, બધાને મેથ્સમાં ટાઈમ ઘટતો હોય અને તમને બી ઘટે. મેં તમને કહી દઉં હમણાંથી, તને ઘટેલો ને, તને બી ઘટે. જ્યારે યુનિટ ટેસ્ટ આવશે ને ચેપ્ટર, કોઈ એક ચેપ્ટરની, ત્યારે મેથ્સમાં તને ટાઈમ ઘટે. 3 કલાકના પેપરમાં એવો પ્રોબ્લેમ નહીં આવે, પણ શોર્ટ ટાઈમ પેપર 3 કલાકમાં બી તમને ઘટે. મેં તમને કેમ પછી આયરુઆ શું છે? મોનોમિયલ શું છે આયરુઆ? ડિગ્રી વિથ 100. મોનોમિયલ ઓફ ડિગ્રી 100. તો આયરુઆ બી થઈ ગયું. હવે